બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। મહેસાણામાં લોક સાહિત્યકાર માયાભાઈ આહિરની તબિયત લથડી છે। ચાલુ ડાયરા દરમિયાન માયાભાઈની તબિયત અચાનક જ લથડી અને ત્યારબાદ કડીના ઝુલાસણ ગામમાં આખા ડાયરાનો કાર્યક્રમ યોજાયો હતો। પરંતુ હાલ જે સમાચાર છે, લોક સાહિત્યકાર માયાભાઈ આહિરને અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। લોક સાહિત્યકાર માયાભાઈ આહિરની તબિયત લથડી હોવાના સમાચાર સામે આવ્યા છે। મહેસાણાના ઝુલાસણમાં આ ડાયરાનો કાર્યક્રમ હતો અને ચાલુ ડાયરાના કાર્યક્રમ દરમિયાન તેમની તબિયત લથડતા તાત્કાલિક અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં તેમને લઈ જવામાં આવ્યા અને હાલ તેમની સારવાર ચાલી રહી છે તે સમાચાર સામે આવ્યા છે। આખરે માયાભાઈ આહિરને શું થયું તેને લઈને આગળના સમયમાં વધુ વિગતો સામે આવશે, પરંતુ હાલ પ્રાથમિક માહિતી પ્રમાણે ચાલુ ડાયરા દરમિયાન માયાભાઈ આહિરની તબિયત લથડી અને કડીના ઝુલાસણથી તેમને તાત્કાલિક અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા છે અને હાલ તેમની સારવાર ચાલી રહી છે। આખરે લોક સાહિત્યકાર માયાભાઈ આહિરને શું થયું હતું તેને લઈને પણ આગળના સમયમાં વધુ માહિતી બહાર આવશે। સંવાદદાતા મનીષ મિસ્ત્રી ફોનલાઈન પર છે। મનીષ, ખૂબ જ અગત્યના સમાચાર, માયાભાઈ આહિરની તબિયત લથડી, વધુ વિગતો। મહેસાણાના નંદાસણ નજીક આવેલા ઝુલાસણ અનુપમ પ્રાથમિક શાળાના લોકાર્પણ પ્રસંગે આજે ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું। રાત્રે 8:30-9 વાગ્યા આસપાસ ડાયરાની શરૂઆત થઈ હતી અને ત્યાં સુધી નજીકના એક ફાર્મ હાઉસ પર રોકાયા હતા અને એ દરમિયાન જ એમને છાતીમાં દુખાવાની વાત કરી હતી નજીકના એમના સાથી મિત્રોને, પરંતુ એમને ડાયરાની શરૂઆત થવાની હોવાથી સ્તુતિ પ્રથમ ગાવાની પણ તૈયારી બતાવી હતી, ડાયરો પણ પૂરો કરવાની તૈયારી બતાવી હતી, પરંતુ સ્તુતિ ગાયા બાદ જ એમને અચાનક વધારે તબિયત લડતી હોવાને લાગતા જ આયોજકો અને એમના સાથી મિત્રોને જણાવતા તેમને સ્થાનિક ડોક્ટરની પ્રથમ ECG કરવામાં આવ્યું હતું અને ડોક્ટરે મોટી હોસ્પિટલમાં તાત્કાલિક લઈ જવાની સલાહ આપતા જ ત્યાંથી ઝુલાસણથી જ તેમને તાત્કાલિક અમદાવાદ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। ઉલ્લેખનીય છે કે ચાલુ ડાયરામાં જ છાતીમાં દુખાવો ઉપડ્યો છતાં તેઓએ થોડીક વાર માટે પોતે રોકાઈ અને આયોજકો તેમજ ઉપસ્થિત સૌ દાતા અને પ્રેક્ષકોને સંબોધીને ત્યાંથી રવાના થયા હતા અને એમ્બ્યુલન્સ મારફતે અમદાવાદ ખસેડીને ત્યાં સારવાર આપવામાં આવી રહી હોવાનું હાલમાં જાણવા મળે છે। મનીષ, આપ છાતીના દુખાવાની વાત કરી રહ્યા છો, હાર્ટ એટેકની કોઈ શક્યતા? જે તબક્કે છાતીનો દુખાવો એમને ઉપડ્યો હતો તે પ્રાથમિક દ્રષ્ટિએ હાર્ટ એટેક લાગી રહ્યું છે અને તે સંદર્ભે જ તેના સ્થાનિક ડોક્ટરે પ્રથમ સલાહ આપી હતી કે હાર્ટ એટેકની શક્યતા છે, જેના કારણે તેમને મોટી હોસ્પિટલમાં તાત્કાલિક ખસેડવાની જરૂર છે। ઝુલાસણમાં પ્રાથમિક સારવાર એમને આપવામાં આવી હતી, પરંતુ દુખાવો વધુ હોવાને કારણે તેમને તાત્કાલિક અમદાવાદ ખસેડવામાં આવ્યા છે। જી આભાર મનીષ સમગ્ર માહિતી બદલ। તો હાલ જે પ્રમાણે પ્રાથમિક માહિતી મળી રહી છે, છાતીના દુખાવાના કારણે તેમને તાત્કાલિક અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને ત્યારબાદ હવે સારવાર ચાલી રહી છે, પરંતુ જે પ્રમાણે ડાયરાનો કાર્યક્રમ હતો તેમણે ડાયરાના કાર્યક્રમમાં સંબોધન કર્યું અને ત્યારબાદ તે રવાના થયા છે, એટલે કે તાત્કાલિક તે રવાના નહોતા થયા। જેટલા પ્રેક્ષકો ત્યાં આવ્યા હતા તેમનો ડાયરો નિહાળવા, તેમની સાથે વાત કરી, તેમની પરવાનગી લીધા બાદ તે આગળ વધ્યા હતા। તો માયાભાઈ આહિર, તેમને છાતીમાં દુખાવો થયો અને ત્યારબાદ આ દ્રશ્યો પણ જોઈ શકો છો, તે ઝાયડસ હોસ્પિટલમાં હાલ સારવાર હેઠળ છે, પરંતુ તેમની તબિયત લથડ્યા બાદ તે કેવી રીતે ઊભા થાય છે, તે કેવી રીતે ચાલુ ડાયરામાં તે જેટલા પ્રેક્ષકો છે તેમને પોતાની તબિયત અંગે જણાવે છે અને ત્યારબાદ તેમની પરવાનગી લીધા બાદ તે ઊભા થાય છે, તેના આખા દ્રશ્યો આપ જોઈ શકો છો કેવી રીતે આખી આ ઘટના બની।